દિવાળી છે તો આજે આપણે ઘરે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે. ભજીયા મમ્મી અત્યારે બનાવે છે, જો તમને બતાવું છું બ્લોગમાં. ટમેટાની ચિપ્સ મજા આવે યાર ગાઈસ, તો તમે જોઈ શકો છો મીઠાઈ. કેવું બન્યું છે હિતેશભાઈ જમવાનું? યુબેન આપણે સાથે ખાવા બેસી ગયા છે. મિત્રો કેમ છો? મજામાં? વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એટ 0.6. આજે આપણે જોઈશું દિવાળી છે તો આજે આપણે ઘરે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે. ભજીયા મમ્મી અત્યારે બનાવે છે, જો તમને બતાવું છું બ્લોગમાં. ટમેટાની ચિપ્સ મજા આવે યાર ટમેટાની ચિપ્સ બનાવી છે, જોઈ શકો છો મિત્રો. અરે યાર બટેટાની ચિપ્સ કાલ મજા આવશે. બટેટાની ચિપ્સ તો બનાવવાની છે. અરે ટમેટાની બટેટા આ શેનું છે? ક્યાં છે? અચ્છા, અહીંયા. આ લેપ નથી, ક્યાં છે? આપણે કંઈ ખબર ના હોય, નવું બની ગયું એટલે કઈશ. ટમેટા અત્યારે ગરમ છે ફૂલ, જોઈ શકો છો. પપ્પા ખાઈ રહ્યા છે. ચટણી બી છે. દહીં લાવશો? દહીં છે, દહીં બધી મજા છે. ટેસ્ટી છે. હિરેન બાપુ, હિરેન વાહ, આવી જા. કોઈ ગાઈસ બસ કે થયો? માલપુરા છે કે ઉભો રહેશે. ન્યા નહીં, ન્યા અમુક તો માલપુરા બી છે. ચટણી મસ્ત બની છે ગાઈસ. મને ગળ્યું ના ભાવે. ગળું ના ભાવે? કેમ? તીખું ભાવે. શું ભાવે? માવ ખાવ તો પછી તીખું ખાવ? તીખું લાગે નહીં? ના झूठ बोल रहा है. ગાઈસ આવ્યો. તમે શું સારું લાગે? મજા આવે યાર. ચા લઈ આવો. મને નહીં ભાવતું. ચા લઈ આવો, ઓર્ડર કરી દેવો તમે. લાડલો કેમ આમ કરે? તેરી ઉંગલી પકડ કે ચલા. हाँ क्या सलाह? સમજો? ગાઈસ, તો તમે જોઈ શકો છો कैसे हो आप? મીઠાઈ. એ તું ખાતી નહીં હો? નહીં 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 દેવા દો. મેં ખાતી બહુ ખાતી. એટલે ખાવા મીઠાઈ મળી ચૂકી છે પપ્પાને. બ્રાન્ડ છે બ્રાન્ડ. બે પ્રકારની છે ગાઈસ, તમે જોઈ ગાઈસ. બે જણા બે નહીં ખવડાવે. આ મસ્ત છે ગળી બહુ બહુ. તમે આપ જોઈ શકો છો. અરે દ્રાક્ષ ને એવું છે. બે પ્રકારની છે ગાઈસ. અહીં બેલ કેક બેલ નહીં બેલ. ના તું- બટાકા મને તું અટાણ લગી ક્યાં ગઈ હતી? ફટાકડા ક્યાં? ફટાકડા કોણ લાવ્યું? ખાઈ જાઉં? હું ખાઈ જાઉં? लेकिन तू कर भी क्या सकता है यार? हाँ मैं कर क्या सकता हूँ.
બેન આપણા ઘરે આવ્યા છે ફટાકડા લઈને ફટાકડા ફોડવા. જમવાનું પતાઈ ગયું છે. ભજીયાને હમણાં લઈ આવું. હા હા જો ભજીયા પરસાઈ ગયું છે. આપણી ઘરે મહેમાન આવ્યા છે. હિતેશભાઈને જમવા આવ્યા છે. હા બેસી જાઓ બેસી જાઓ. હાલે હિરેન કેવું બન્યું છે હિતેશભાઈ જમવાનું? કાઠિયાવાડી ભજીયા મમ્મી દહીં લાવો ઘૂંઘરા ચટણી બસ આપણે આ કહેવાય છે ને કે માલપુડા યુબેન આપણી સાથે ખાવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો હિતેશભાઈ બેઠા છે. માની વડા ખવડાવી